ક્યાંય પણ જમવા જાય અને બટકાય નહીં એવું તો બને જ નહીં. અહીંયા પણ મંચુરિયનમાં હાલો એવરીવન, અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હું પણ થઈ ગઈ છું રેડી. નથી તો ક્યાંય ફરવા જઈ રહી, નથી તો કોઈને તેડવા જઈ રહી, કે નથી શૂટ કરવા જઈ રહી. અત્યારે જઈ રહી છું મારા બેસ્ટીના ઘરે. સો ફાઇનલી પહેલાં તો મેં બકબક કરીને શૂટ કર્યો હતો, પણ એ છે બહુ લોંગ થઈ જતો હતો, તો એમણે કર્યો મ્યુટ અને વોઇસ ઓવર કર્યો છે. સો ફાઇનલી આ તરફ રેડી થઈ ગઈ અને મેં બી નીકળી ગઈ. તે રસ્તામાં શૂટ ન કર્યું કેમ કે ધૂમ તડકો હતો. અને ફાઇનલી પહોંચી ગઈ છું મારી બેસ્ટીના ઘરે. અને અમારું બેસ્ટીનું બેબી છે એ પણ જાગી ગયું છે, તો જાગીને ડાયરેક્ટલી શોક છે કે મારી માસી શું કરી રહી છે. અને આ તરફ જુઓ, આ છે અમારા બેસ્ટીના બેબીના રમકડા. આપણે નાના હતા ત્યારે આવા કંઈ રમકડા જોયા નહોતા, અને આ લોકોને મળે છે તો એમને જુઓ એમાં બી અત્યારે છે પેલું બતાવે છે કે એ રમવા ન જોઈએ, એમને બીજું જ કંઈ જોઈએ. અને મેં એમને રમાડી લીધો. ત્યાં સુધીમાં મારી બેસ્ટીએ જમવાનું કરી લીધું રેડી. ત્યાર પછી અમે લોકો બેસી ગયા હતા જમવાને. મારી બેસ્ટીને ઓળખતા જશો તમે, કેમ કે અમે લોકો પહેલાં જોબ પણ સાથે કરતા હતા, એટલે બહુ બધા બ્લોગમાં એમણે જોઈ જશે તમે. સો ફાઇનલી ગાઈઝ જમી અને અત્યારે મારે બેસ્ટીનું બેબી રમાડવાનો વારો આવી ગયો છે. ચાલો એમને રમાડીએ. અને જોકે મેં એમને રમાડવા જ આવી છું અહીંયા, તો રમાડીશ જ ને. અને અમારી બેસ્ટીનું બેબી એમના જેવું શાંત છે અને માસી જેવું ખેપાની, કેમ કે જો અત્યારથી એમને છે ને ફૂલ ઠેકડા મારવા જોઈએ અને ફિટનેસ વર્કઆઉટ કરવા જોઈએ. અમારું બેબી એમ જ ફિટ થઈ ગયું છે. ત્યાંથી નીકળી અત્યારે સાંજનો સમય થઈ ગયો, તો મેં આવી ગઈ હતી જમવા. અને ક્યાંય પણ જમવા જઈએ અને બટકાય નહીં એવું તો બને જ નહીં. અહીંયા પણ મંચુરિયનમાં બટકાઈ ગયા છે અને બહુ ભીડ હોવાને લીધે ચલો મંચુરિયન તો મેં ખાધા જ નહીં. લાસ્ટમાં એમ જ છોડી દીધા હતા કેમ કે ટેસ્ટ એટલો બકવાસ હતો. સો મેં તો ઢોસામાં જ પેટ ભર્યું છે. અને આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. અને સારું લાગ્યું છે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.